શુભ મંડળી ગરબા શરણાઈઓના સૂર સાથે સૂર્યોદયની પહેલી કિરણ સુધી ગરબાની રમઝટ। અમદાવાદીઓ હવે તૈયાર થઈ જાઓ, જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ। તે નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે। આપણા સાંસ્કૃતિક વારસા અને પરંપરાને અનુરૂપ મંડળી ગરબા લઈને આવી ગયું છે શુભ મંડળી ગરબા। શુભ મંડળી દ્વારા નવરાત્રિના 9 દિવસ એટલે કે 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી ઓગણજ વિસ્તારમાં આવેલ ગ્રાન્ડ લક્ષ્મી પાર્ટી પ્લોટ ખાતે મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। શરણાઈના સૂર્ય અને ઢોલના ઢબકારે ગરબા રસિકો સાંજથી સવાર સુધી ગરબાની રમઝટ માણશે। આને અનુલક્ષીને આયોજિત એક કાર્યક્રમમાં 30 જેટલા ખેલૈયાઓએ શેરી ગરબાની મજા માણી હતી। શુભ મંડળી ગરબાના આયોજક વિશાલે જણાવ્યું હતું કે અમારા ગરબા ઇવેન્ટમાં મંડળી ગરબા તો છે જ, પણ અમે ખેલૈયાઓએ દરેક રીતે મહત્વ આપવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે। તેમની સુરક્ષાથી માંડીને તેઓની ફૂડ માટે બેઠક વ્યવસ્થા પણ કરી છે, જેમાં 500 જણા એકસાથે બેસી। જાનવી જોશી છે, હું 2017ની સાલથી ઇવેન્ટ્સ કરતી આવી છું। આ વર્ષે અમે ઓગણજ ગ્રાન્ડ લક્સ પાર્ટી પ્લોટમાં શુભ મંડળી નામે ગરબાનું આયોજન કરેલું છે। એની અંદર અમે 9 થી 12 ઓર્કેસ્ટ્રા સાથે ગરબા રમાડીશું ખેલૈયાઓને, પ્લસ 12 વાગ્યા પછી અમે 12 થી 4 અમે લોકો જે મંડળીના જે સ્ટેપ છે ને જે મંડળીની સ્ટાઇલ છે એના ગરબાનું આયોજન કરેલું છે। પ્લસ અમે આ વર્ષે નવું એ લાવી રહ્યા છીએ કે અમે લોકોએ રાસને આ વખતે ગરબાની અંદર ખેલૈયાઓ માટે ઇન્ક્લુડ કરેલા છે કે અમે છેલ્લા 2 કલાક રાસ રમાડવાના છીએ, અને એના માટે થઈને રાસ રમાડવા માટે અમે અહીંયાથી ખેલૈયાઓને ગરબા પ્રોવાઈડ કરીશું, દાંડિયા એ લોકોને પ્રોવાઈડ કરીશું અહીંયાથી જ, જેથી કરીને એ લોકોને બહારથી દાંડિયા પણ લાવવાના ના રહે ને અહીંયાથી જ એ લોકોને દાંડિયા મળી રહે ને અહીંયા જ એ લોકોને રાસ રમવા મળશે। પ્લસ છેલ્લે અમે સનેડોને જે ડાકલા ને બધું હોય છે, એટલે આ વખતે અમે પ્રોપર 2 તાળી 3 તાળી ગરબા જે સેપ્ટના ગરબાની જે સ્ટાઇલ અત્યારે ચાલી રહી છે એ સનેડો ડાકલા અને પ્લસ અમે લોકોએ રાસને આ વખતે ઇન્ક્લુડ કરીને આખું જે પ્રોપર જે વર્ષોથી ગામડાની થીમની અંદર જે ગામડામાંથી જે ચાલતું આવ્યું છે એ દરેક સ્ટેપને અમે લોકો આ વખતે ઇન્ક્લુડ કરેલા છે। પ્લસ અમારા લોકોની થીમ છે એ ગામડાની થીમ છે। અમે લોકો ગાડું સાથે જેટલી પણ ગામડાનું જે કંઈ પણ પ્રોપ્સ છે એ બધા જ મૂકેલા છે। પ્લસ અમે લોકોએ સેલ્ફી બૂથ 2 મોટા સેલ્ફી બૂથ રાખેલા છે, એ પણ ગામડાની સ્ટાઇલના છે। પ્લસ અહીંયાનું એટ્રેક્ટિવ ડેકોરેશન છે। પ્લસ અહીંયા તમને રમવા માટે 7 થી 8 હજાર પબ્લિકને બહુ જ મોટું ગ્રાઉન્ડ અમે લોકો આપી રહ્યા છીએ। પ્લસ દર વર્ષે બધાને ફૂડને અંદર બેસવાનો બહુ જ પ્રોબ્લેમ થાય છે કે જે લોકો જ્યાં ગરબા રમતા હોય ત્યાં જ બેસીને ખાતા હોય છે, જેથી કરીને ત્યાં કચરો પણ થાય છે અને લોકોને જ રમવામાં અગવડતા ઊભી થાય છે। જેના કારણે આ વર્ષે અમે અહીંયા ગ્રાઉન્ડની બાજુનું એક આખો મોટો પ્લોટ છે જ્યાં જ એમને ફૂડ સ્ટોલ્સ પણ અવેલેબલ ત્યાં રહેશે।